નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 માં આપણે લાસ્ટ ટાઈમ કેમિકલ બોન્ડિંગમાં હાઇબ્રિડાઇઝેશનનો ચાર્ટ જોયો હતો. આજે આપણે હાઇબ્રિડાઇઝેશનને ડિટેલમાં જોઈએ. એમાં ફર્સ્ટ છે, ચાલો એસપી હાઇબ્રિડાઇઝેશન. ફર્સ્ટ ટોપિક છે એસપી હાઇબ્રિડાઇઝેશન. ચાલો એસપી હાઇબ્રિડાઇઝેશનમાં શું હશે? એક એસ ઓર્બિટલ હશે અને એક પી ઓર્બિટલ હશે. આ બે કમ્બાઇન થઈને શું આપશે? એસપી હાઇબ્રિડ ઓર્બિટલ. ઓકે, સો એસની એક ઓર્બિટલ અને પીની એક ઓર્બિટલ, આ બંનેનું મિશ્રણ થઈને એસપી હાઇબ્રિડાઇઝેશન બનશે. ઓકે, સો ચાલો એની ડેફિનેશન જોઈએ પહેલાં. શું કે જે એસપી હાઇબ્રિડાઇઝેશન, ચાલો આ એની ડેફિનેશન છે. ઓકે, ઇફ વન એસ ઓર્બિટલ એન્ડ વન પી ઓર્બિટલ, એક એસ ઓર્બિટલ ને એક પી ઓર્બિટલ, એક એસ વત્તા એક પી. ચાલો, if one s orbital and one p orbital of central atom or ion combine together, it means એક s orbital અને એક p orbital આ બંને combine થઈને શું બનાવશે? sp hybridized orbital. ઓકે, સો આને આપણે sp hybridization કહેશું. and gives rise to the formation of set of two equivalent hybrid orbital. equivalent નો મતલબ થાય કે આ જે એસપી હાઇબ્રિડ ઓર્બિટલ મળી એમાં એસ ઓર્બિટલ અને પી ઓર્બિટલને બંનેની એનર્જી કેવી હશે? સેમ હશે. ઇટ મીન્સ ઇક્વિવેલન્સ મતલબ એક સરખું. રેડી? ચાલો. એન્ડ ગીવ રાઇઝ ટુ ફોર્મેશન ઓફ સેટ ઓફ ટુ ઇક્વિવેલન્ટ હાઇબ્રિડ ઓર્બિટલ. ઇટ ઇઝ નોન એઝ એસપી હાઇબ્રિડાઇઝેશન. ઓકે, તો સિમ્પલી આની ડેફિનેશન છે એક એસ ઓર્બિટલ અને એક પી ઓર્બિટલ, એક એસ ઓર્બિટલ અને એક પી ઓર્બિટલ, આ બે મિશ્ર થઈને શું બનાવશે? એસપી હાઇબ્રિડ ઓર્બિટલ. ઓકે, સો ચાલો હવે એમાં શું કહે છે? ઇસ એસપી ઓર્બિટલ. ચાલો હવે પર્સન્ટેજ એસ કરેક્ટરની વાત કરીએ. આમાં તો પર્સન્ટેજ એસ કરેક્ટર કેટલું હોય? ચાલો આમાં એસની એક છે ને પીની એક છે. ટોટલ ઓર્બિટલ કેટલી છે? 2. તો 100 × 2 કરશો તો જવાબ શું આવશે? 50. ઇટ મીન્સ ચાલો 50% એસ ઓર્બિટલ હશે અને 50% શું હશે? પી ઓર્બિટલ. ઓકે, સો આ રીતે પર્સન્ટેજ એસ કરેક્ટર તમે ગણી શકો. તો આમાં પર્સન્ટેજ એસ કરેક્ટર કેટલું જોવા મળશે? 50. અને શેપ ઓલવેઝ એસપી હાઇબ્રિડાઇઝેશન હોય તો શેપ કેવો હોય? લિનિયર. ઇટ મીન્સ રેખીય શેપ હોય. રેડી? ને એક્ઝામ્પલ છે બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ફ્લોરાઇડ. ઓકે, આ એક્ઝામ્પલ મેં તમને લાસ્ટ ટાઈમ કરાવ્યા હતા. ઇટ મીન્સ કઈ રીતે હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ થાય એના વિશે વાત કરી હતી. તો ચાલો એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે BeCl2નું. ઇટ મીન્સ બેરિયમ ક્લોરાઇડ. ઓકે, સો ચાલો એમાં આપણે જોઈએ બેરિયમ ક્લોરાઇડમાં હાઇબ્રિડાઇઝેશન કઈ રીતનું છે? એસપી હાઇબ્રિડાઇઝેશન. ચાલો એમાં પહેલાં શું લખવાનું? જે તે સેન્ટ્રલ મેટલ એટમ ગોતવાનો. પહેલાં તો સેન્ટ્રલ એટમ એટલે કે કેન્દ્રમાં મધ્યસ્થમાં રહેતો પરમાણુ. ચાલો સેન્ટ્રલ એટમ BeCl2 છે તો આમાં ઓછા કોણ છે? ક્લોરીન 2 છે અને બેરિલિયમ કેટલા છે? એક જ છે. તો બેરિલિયમની આપણે પહેલાં ઇલેક્ટ્રોન રચના લખશું. ગ્રાઉન્ડ સ્ટેટ એઝ વેલ એઝ એક્સાઇટેડ. ગ્રાઉન્ડ સ્ટેટ એટલે ધરાવ અવસ્થા અને એક્સાઇટેડ એટલે ઉત્તેજિત અવસ્થામાં બંનેની શું રાખશું? ઇલેક્ટ્રોન રચના. તો એના માટે પહેલાં તો બેરિલિયમનો આપણે પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક થાય 4. કેટલું થશે? 4. અને એની ઇલેક્ટ્રોન રચના આવી હોય 1s2 2s2. ઓકે, 1s2 and 2s2 આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, સો આ ગ્રાઉન્ડ સ્ટેટમાં જો અહીં લખેલી જ છે. ચાલો BeZ = 4. તો ઇલેક્ટ્રોન રચના કેવી છે નહીં? અહીંયા ચાલો જો શું કહે છે? 1sમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2sમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે આ સ્ટાર કરીને લખ્યું છે. સેકન્ડ જે છે એ સ્ટાર કરીને લખ્યું છે. સ્ટાર કરીને ઇટ મીન્સ એ એક્સાઇટેડ સ્ટેટ દર્શાવે. જેમાં શું થશે? એક્સાઇટેડ સ્ટેટમાં આ 2sનો શું છે? એક ઇલેક્ટ્રોન જે છે, આ 2sનો જે એક ઇલેક્ટ્રોન જે છે એ કેમાં જશે? આ 2sનો એક ઇલેક્ટ્રોન 2pમાં આવશે. રેડી? એક ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થશે એસ ઓર્બિટલમાંથી પી ઓર્બિટલમાં. ઇટ મીન્સ 2sનો એક ઇલેક્ટ્રોન 1s2s પછી કઈ ઓર્બિટલ આવે? 2p આવે. ઓકે, સો ગ્રાઉન્ડ સ્ટેટમાં 1s2 2s2, જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં 1s2 2s1 2p1. આ રીતે એની ઇલેક્ટ્રોન રચના હોય. આવું તમે 11-12માં કાર્બનમાં કરતા. ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થામાં શું કરશે? ઓછી ઉર્જા ધરાવતા કક્ષામાંથી વધારે ઉર્જા ધરાવતા કક્ષામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. રેડી? ઇટ મીન્સ ટ્રાન્ઝિશન થાય. ચાલો હવે બેરિલિયમની જો તમે અહીંયા એક્સાઇટેડ સ્ટેટમાં એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 1s2, ત્યાર પછી 2s1 અને 2p1. કઈ રીતનું છે? 1s2 2s2 2p1. ઓકે, સો ચાલો
હવે નવા જે બે ક્લોરીન એટમ આવશે એ કઈ જગ્યાએ જોઈન્ટ થશે તો કે 2s માં એક આ જગ્યાએ સ્થાન ખાલી છે અને 2p માં એક આ જગ્યાએ. ઇટ મીન્સ ચાલો 2s માં એક જ ઇલેક્ટ્રોન છે અને 2p માં પણ એક જ ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ ચાલો નવા આવતા જે બે ક્લોરીન એટમ છે એ કઈ જગ્યાએ આવશે બેરિલિયમમાં, એક આ જગ્યાએ જોઈન્ટ થશે અને બીજો ક્લોરીન એટમ આયા. ઇટ મીન્સ ચાલો બંને જે અનપેડ એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એ કેવા થઈ જશે, યુગ્મિત થઈ જશે. ઇટ મીન્સ ચાલો હવે જોઈએ આમાં ફર્સ્ટ શું કરવાનું, જે તે એક્ઝામ્પલ આપ્યું એમાં સેન્ટ્રલ એટમ ગોતવાનો. સેન્ટ્રલ એટમ એટલે મધ્યસ્થ પરમાણુ, એને ઇલેક્ટ્રોન્સના ગ્રાઉન્ડ સ્ટેટ એઝ વેલ એઝ એક્સાઇટેડ સ્ટેટમાં લખવાની. ત્યાર પછી સરાઉન્ડિંગ એટમ એટલે કે BeCl2 જે છે એમાં સરાઉન્ડિંગ એટમ કોણ છે, BeCl2. આ સેન્ટ્રલ એટમ કહેવાય, મધ્યસ્થ પરમાણુ. જે ઓછો હોય એ મધ્યસ્થ ને જે વધારે હોય એની ફરતે ગોઠવાયેલા હોય એને ઇંગ્લિશમાં સરાઉન્ડિંગ એટમ કહેવાય. ઓકે, સો ચાલો બેરિલિયમની 1s2 2s બેરિલિયમની ઇલેક્ટ્રોન્સના શું છે 1s2 2s2 આ ગ્રાઉન્ડ સ્ટેટમાં છે અને એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે 1s2 2s માંથી એક ઇલેક્ટ્રોન કેમાં જશે 2p માં એક ઇલેક્ટ્રોન જશે. તો આ s ઓર્બિટલ એક જ ઇલેક્ટ્રોન છે અને આ p ઓર્બિટલમાં એક જ. ઇટ મીન્સ ચાલો નવા આવતા જે બે ક્લોરીન છે એક આ જગ્યાએ જોઈન્ટ થશે અને એક આ જગ્યાએ અને હાઇબ્રિડાઇઝેશન આપશે BeCl2. ઇટ મીન્સ ચાલો એમાં એક s ઓર્બિટલ, ચાલો બે ક્લોરીન એક આ જગ્યાએ જોઈન્ટ થયા ને બીજું આ જગ્યાએ, તો આમાં એક એસની એક ઓર્બિટલ વપરાણી અને પીની એક ઓર્બિટલ વપરાણી. ઇટ મીન્સ આ હાઇબ્રિડાઇઝેશન કયું છે sp. રેડી, અને આનો શેપ કઈ રીતનો છે, ચાલો શેપની વાત કરી દઈએ. શેપ હંમેશા કેવો હોય, sp હાઇબ્રિડાઇઝેશન હોય ઇટ મીન્સ sp સંકરણ હોય તો શેપ હંમેશા લિનિયર હોય, ગુજરાતીમાં એને રેખીય કહેવાય. ઓકે, સો ચાલો જઈ આખું જે એક્સપ્લેનેશન છે આ વસ્તુ જ આખી અહીંયા લખેલી છે. રેડી, તો આપણે આ વસ્તુને આપણે ડિટેલમાં જોઈ. આ જે આખો પેરેગ્રાફ છે એ જોઈ. રેડી, તો શું કહે છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ બેરિલિયમ ઇન ગ્રાઉન્ડ સ્ટેટ. ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ધરાવસ્થામાં એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કેવી હશે 1s2 2s2. ઓકે, સો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ બેરિલિયમ ઇન ગ્રાઉન્ડ સ્ટેટ ઇઝ 1s2 and 2s2. એમાં શું થશે 1 ઓફ ધી 2s. ઇટ મીન્સ એનો મતલબ શું થાય 2s. આ 2s જે છે એનો એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જશે. ઇટ મીન્સ 2s નો એક ઇલેક્ટ્રોન એનર્જી મેળવીને ક્યાં જશે 2p માં જશે. ક્યાં જશે 2p માં. ઓકે, સો જો ચાલો 2s ઓર્બિટલ ગેટ્સ પ્રોમોટેડ ટુ નેક્સ્ટ અવેલેબલ એમ્પ્ટી ઓર્બિટલ. ઇટ મીન્સ એના પછીની ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા કઈ જે 2s પછી કોણ આવે. આવું બાઉના નિયમ પ્રમાણે તમે એક સિક્વન્સ યાદ રાખી હતી 1s 2s 2p 3s 3p 4s. ઓકે, સો ચાલો 2s માંથી એક ઇલેક્ટ્રોન કેમ આવશે 2p માં આવશે. 2s નો એક ઇલેક્ટ્રોન પ્રોમોટ થઈને 2p માં આવશે. ઇટ મીન્સ 2s માં જો આ બે ઇલેક્ટ્રોન હતા, અહીંયા એક જ ઇલેક્ટ્રોન થઈ ગયું અને અહીંયા 2p માં પણ એક જ. ઇટ મીન્સ 2s નો એક ઇલેક્ટ્રોન ને 2p માં. ઇટ મીન્સ એ બે જગ્યાએ કોણ લાગશે ક્લોરીન. ઓકે, એન્ડ therefore electronic configuration of beryllium in excited state. ભાઈ બેરિલિયમની એક્સાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવી છે 1s2 2s1 2p1. ઇટ મીન્સ એસની એક કક્ષા ખાલી છે અને પીની એક. ઇટ મીન્સ ચાલો અહીંયા એક ક્લોરીન જોઈન્ટ થશે અને બીજો ક્લોરીન અહીંયા. ઇટ મીન્સ ચાલો આમાં શું થશે sp હાઇબ્રિડાઇઝેશન થશે અને શેપ કેવો રહેશે એનો લિનિયર. આખું એક્સપ્લેનેશન અહીંયા જ હશે. રેડી, અને લિનિયર હોય તો હંમેશા બોન્ડ એંગલ કેટલો હોય ભાઈ કોઈ બી લિનિયર મોઇટી હોય. ઇટ મીન્સ કોઈ પણ લિનિયર સ્ટ્રક્ચર હોય તો એને બોન્ડ એંગલ 180 હશે. કેટલો હશે બંધ કોણ કેટલો હોય 180. ઓકે, સો ચાલો આ ફર્સ્ટ sp હાઇબ્રિડાઇઝેશનની વાત કરી. એમાં સિમ્પલી sp હાઇબ્રિડાઇઝેશનની ડેફિનેશન શું અપાય ભાઈ એસની એક ઓર્બિટલ અને પીની એક ઓર્બિટલ મિશ્ર થઈને જે નવી બે સંમિશ્રિત શંકર કક્ષા બનાવશે એને આપણે sp હાઇબ્રિડ ઓર્બિટલ કહી. ગુજરાતીમાં એને તમે શંકર કક્ષા કહેતા. ઓકે, સો ચાલો એસની એક અને પીની એક ઓર્બિટલ વપરાય. તો ટોટલ કેટલી ઓર્બિટલ અહીંયા થઈ sp-માં 2 ઓર્બિટલ થઈ. sp-માં 2 ઓર્બિટલ તો 100/2 એટલે એક ઓર્બિટલના ટકાવારી કેટલી મળી 50%. એટલે કે એસના પણ 50% હોય આમાં ને 50% પીમાં. તો પર્સન્ટેજ એસ કરેક્ટેડ sp-માં કેટલું હશે પર્સન્ટેજ એસ કરેક્ટર sp હાઇબ્રિડાઇઝેશન હશે તો કેટલું હશે ઓલવેઝ 50% પી કરેક્ટર હોય અને 50% એસ કરેક્ટર હોય. ઓકે, સો ચાલો આ બેઝિક
ડેફિનેશન અને એક એક્ઝામ્પલ આપ્યું છે. એ ડેફિનેશનમાં કંઈ નહીં, સિમ્પલી ઇફ વન એસ ઓર્બિટલ એન્ડ વન પી ઓર્બિટલ ઓફ સેન્ટ્રલ એટમ or ion combine together and gives rise to formation of set of two equivalent hybrid orbital. This is known as sp hybridization. ઓકે, એ સિમ્પલ ડેફિનેશન છે. એસની એક ઓર્બિટલ અને પીની ઓર્બિટલ આ બંનેનું મિશ્રણ થઈને જે નવી એસપી હાઇબ્રિડ ઓર્બિટલ બતાવશે એમાં એસની એક ઓર્બિટલ મિશ્ર થયેલી હશે અને પીની પણ એક ઓર્બિટલ મિશ્ર થયેલી હશે. ઓકે, સો ચાલો આને આપણે કહીશું સિમ્પલ એસપી હાઇબ્રિડાઇઝેશન. એના 2-3 એક્ઝામ્પલ છે. એના એક્ઝામ્પલને ડિટેલમાં જોયું હતું. એક્ઝામ્પલ હતું બેરિલિયમ ક્લોરાઇડ. ઓકે, સો બેરિલિયમ ક્લોરાઇડમાં પહેલાં શું કરશો, બેરિલિયમની ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન રચના લખો, ત્યાર પછી એક્સાઇટેડ સ્ટેટમાં, ત્યાર પછી સરાઉન્ડિંગ એટમ જે 2 ક્લોરિન છે એને અટેચ કરી દો અને ફાઇનલ તમે એનો શેપ અને હાઇબ્રિડાઇઝેશન વિશે વાત કરી દો. ઓકે, સો ચાલો હવે નેક્સ્ટ છે sp2. પેલું sp હતું, હવે બીજું sp2. હવે sp2માં શું થશે, એસની એક ઓર્બિટલ અને પીની 2 ઓર્બિટલ મિશ્ર થઈને 3 નવી સંકર કક્ષા બનાવશે. sp2 ચાલો શું કહે છે, એસની એક ઓર્બિટલ અને પીની કેટલી 2 ઓર્બિટલ, આ 2 મિશ્ર થઈને sp2 હાઇબ્રિડાઇઝેશન બતાવશે. એસની એક અને પીની કેટલી 2. સો ઓવરઓલ અહીંયા sp2 હાઇબ્રિડાઇઝેશનમાં ડેફિનેશન આપવી તો કઈ રીતે અપાય, ઇફ 1 s ઓર્બિટલ એન્ડ 2 p ઓર્બિટલ, પીની કેટલી છે 2, એસની એક, ઇફ 1 s ઓર્બિટલ એન્ડ 2 p ઓર્બિટલ combine together and gives rise to, અહીંયા કેટલી નવી ઓર્બિટલ બનશે, એસની એક ને પીની 2, તો ટોટલ કેટલી 3, and gives rise to 3 formation of equivalent hybrid orbital. It is known as sp2 hybridization. ચાલો ફરીથી બોલું છું. If 1 s orbital and 2 p orbital of central atom combine together and gives the formation of set of 3 equivalent, કેટલી 3 કેમ, એસની એક અને પીની 2. ઓકે, સો ચાલો આને આપણે કહીશું sp2 હાઇબ્રિડાઇઝેશન. ઓકે, સો ચાલો હવે sp2 હાઇબ્રિડાઇઝેશનમાં ઉપરની જેમ સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપ્યું છે BF3નું. તો પહેલાં શું કરવાનું, ઓલવેઝ BF3નું એક્ઝામ્પલ આપ્યું છે તો પહેલાં આમાંથી સેન્ટ્રલ એટમ ગોતવાનો, એટલે કે મધ્યસ્થ પરમાણુ કોણ છે, જે ઓછું હોય એ મધ્યસ્થ પરમાણુ હોય. તો આમાં બ્લોરોન એક જ છે ને ફ્લોરિન કેટલા છે 3, તો મધ્યસ્થ પરમાણુ બોરોન. તો એને ઇલેક્ટ્રોન રચના લખવાની ગ્રાઉન્ડ સ્ટેટમાં એઝ વેલ એઝ એક્સાઇટેડ સ્ટેટમાં. તો બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય 5. તો ચાલો 1s2 2s2 2p1 આ થાય. આ ગ્રાઉન્ડ સ્ટેટમાં એની ઇલેક્ટ્રોન રચના થશે. હવે 1s2ની જગ્યાએ ઘણી જગ્યાએ આમ હિલિયમ પણ લખ્યું હોય, કેમ કે 1s2 ઇટ મીન્સ 2 નંબરે નિષ્ક્રિય વાયુ કોણ આવશે, હિલિયમ. ઓકે, સો ચાલો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1 પણ લખ્યું હશે ઘણી જગ્યાએ. ઓકે, સો ચાલો હવે જોઈએ એમાં. પછી ચાલો હિલિયમનો પરમાણુ ક્રમાંક 5 છે. ઇટ મીન્સ ચાલો એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતની થશે, 1s2 2s2 2p1. હવે એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે, આ 2 ચાલો 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2sમાં પણ 2 છે અને 2pમાં પણ 2pની સબઓર્બિટલ 3 હોય, pમાં એક જ છે. ઓકે, સો ચાલો એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે, આ 2sનો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્યાં થશે 2pમાં. ઇટ મીન્સ એસની એક ઓર્બિટ એક 2 ટોટલ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એમાંથી એક પ્રમોટ થઈને કેમાં જશે 2pમાં. ઇટ મીન્સ આ 2sનો ઇલેક્ટ્રોન 2pમાં આવે તો એક જગ્યા ખાલી થાય. ઓકે, સો એક્સાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન રચના કેવી થશે, 1s2 2s1 અને 2p2. ઇટ મીન્સ 2sમાં આ રીતે 1 અને 2pમાં કેટલા આ રીતે 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે અને એક જગ્યા હજી ખાલી છે. તો નવા આવતા 3 ફ્લોરિન એટમ એક આ જગ્યાએ જોઈન્ટ થાય, એક આ જગ્યાએ ને એક આ જગ્યાએ. ઓકે, સો નવા 3 ફ્લોરિન આવે છે, આ 3 જગ્યાએ જોઈન્ટ થશે. હવે આમાં વપરાણી કઈ, એસની એક કક્ષા વપરાણી અને પીની કેટલી કક્ષા 2. ઇટ મીન્સ 2 ફ્લોરિન એટમ જે પીની 2 ઓર્બિટલમાં અને એસની એક ઓર્બિટલમાં. તો ટોટલ હાઇબ્રિડાઇઝેશન શું થાય, એક એસ ને પી 2, તો sp2. ઓકે, સો ચાલો આ જ એક્સપ્લેનેશન આમાં લખ્યું છે. ઓકે, સો ચાલો આ જે રીતે લખેલું છે આખો પેરેગ્રાફ, એના વિશે વાત કરી કે પહેલાં તો શું કરવાનું, જે તે એક્ઝામ્પલ આપ્યું એમાંથી સેન્ટ્રલ એટમ ગોતવાનું, એની ઇલેક્ટ્રોન રચના લખવાની તમારે ગ્રાઉન્ડ સ્ટેટમાં. ગ્રાઉન્ડ સ્ટેટ એટલે ગુજરાતી થઈને ધરા અવસ્થા. ત્યાર પછી એની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થામાં શું થશે, છેલ્લામાં છેલ્લી જે
આઉટર મોસ્ટ ઓર્બિટલ એટલે કે બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન હશે એ એના પછીની કક્ષામાં જશે. ઇટ મીન્સ એના પછીની જે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા હશે એમાં ટ્રાન્સફર થશે. ઓકે, સો ચાલો BF3માં સેમ ટુ સેમ sp માં જેવું હતું એવું ને એવું sp2માં. રેડી? ચાલો પહેલાં તો ગ્રાઉન્ડ સ્ટેટ શું કહે છે? તો ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ઓફ બોરોન ઇઝ 1s2 2s2 2p1. કેમ કે પીની સબ ઓર્બિટલ 3 હોય, ડીની 5 હોય, એસની 1 હોય. ઓકે, અને એફની 7 હોય. આ બધું તમારે 12th સાયન્સમાં આવી ગયું. 11th 12થમાં બેઝિક તમે ભણતા. ભાઈ એસ કક્ષા હોય તો એની સબ ઓર્બિટલ એટલે કે પેટા કક્ષા એક જ હોય. પીની પેટા કક્ષા 3 હોય, ડીની પેટા કક્ષા 5 હોય અને એફની પેટા કક્ષા કેટલી હોય? 7 હોય. ઓકે, સો ચાલો ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન રચના લખો. ત્યાર પછી એક્સાઇટેડ સ્ટેટમાં, ત્યાર પછી જે ખાલી જગ્યા રહી, હવે આમાં જો એક 2sમાં 2pમાં 2pની 2 અને 2sમાં 1. ઇટ મીન્સ આ ત્રણેય જગ્યાએ કોણ જોઈન્ટ થશે? ફ્લોરિન. એક આ અને આ ત્રણેય જગ્યાએ ફ્લોરિન જોઈન્ટ થશે અને લાસ્ટમાં હાઇબ્રિડાઇઝેશન કયું જોવા મળશે? sp2. ઓકે, સો ચાલો આખો પેરેગ્રાફ ફરીથી એક વખત જોઈ લે. શું કે ધ ગ્રાઉન્ડ સ્ટેટ, ચાલો આ પેરેગ્રાફ ફરી એક વખત આપણે જોઈ લે. ચાલો શું કહે છે? ધ ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ઓફ બોરોન ઇઝ, ચાલો બોરોનની ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેટલી છે? 1s2 2s2 2p1. રેડી? હવે એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે? આ 2sનો એક ઇલેક્ટ્રોન કેમાં આવશે? 2pમાં. ઓકે, સો ચાલો એક્સાઇટેડ સ્ટેટમાં 2sનો એક ઇલેક્ટ્રોન 2pમાં આવશે એટલે 2sમાં એક જગ્યા ખાલી થશે. ચાલો promoted to next available vacant orbital of 2px. Okay, so the electron configuration of boron in excited state is 2s1 2p1 2px1 ને 2py1. ચાલો રેડી? તો પીની સબ ઓર્બિટલ 3 છે, એના પાછા નામ આપતા તમે px py અને pz. ઓકે, સો ચાલો નાઉ ધેર આર 3 હાફ ફિલ્ડ. હાફ ફિલ્ડ એટલે કેવી? હાફ ફિલ્ડનો મતલબ શું થાય? ચાલો હવે પીની જ માની લો કે અહીંયા 3 સબ ઓર્બિટલ છે, આમ હાફ ફિલ્ડ કહેવાય. હાફનો મતલબ થાય અડધું, અડધું ભરાયેલી. રેડી? હાફ ફિલ્ડ એટલે અડધું ભરાય, નહીં ફૂલ ફિલ્ડ એટલે સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય તો ઇંગ્લિશમાં એને ફૂલ ફિલ્ડ કહેવાય. ઓકે, સો ચાલો ધીસ 3 ઓર્બિટલ્સ ઓફ 1, ચાલો એક એસની એક ઓર્બિટલ અને પીની 2 ઓર્બિટલ, આ બે મિશ્ર થઈને શું બનાવશે? sp2 હાઇબ્રિડાઇઝેશન આપશે. ઓકે, સો એનો શેપ કેવો હશે? sp2 હાઇબ્રિડાઇઝેશન હોય તો અહીંયા શેપ કેવો છે? ટ્રાઇગોનલ પ્લાનર, મતલબ કે ત્રિકોણીય સમતલીય ત્રિકોણ. રેડી? તમે ગુજરાતીમાં એમ કહેતા, એને ઇંગ્લિશમાં ટ્રાઇગોનલ પ્લાનર કહેવાય. ટ્રાઇગોનલ પ્લાનર હોય તો બોન્ડ એંગલ હંમેશા કેટલો હશે? 120નો. કેટલો? 120. ઓકે, સો ચાલો આજે અહીંયા સુધી રાખી. બે હાઇબ્રિડાઇઝેશન જોયા, એક sp અને બીજું sp2 એક્ઝામ્પલ સાથે. આની ડેફિનેશન અને એના એક એક એક્ઝામ્પલ યાદ રાખજો. બે ડેફિનેશનમાં સિમ્પલ છે. sp હાઇબ્રિડાઇઝેશન હોય તો એની ડેફિનેશન કઈ રીતે અપાય? ઇફ 1s ઓર્બિટલ એન્ડ 1pe ઓર્બિટલ મિક્સ ટુગેધર અથવા તો combine together and gives two equivalent hybrid orbital, it is called sp hybridization. હવે sp2 હોય તો ડેફિનેશન કેવી રીતે અપાય? if 1s orbital and 2p orbital mix together અથવા તો combine together and gives 3 set of equivalent orbital, it is known as sp2 hybridization. ચાલો રેડી? તો અહીંયા સુધી રાખી આપણે બે હાઇબ્રિડાઇઝેશન sp અને sp2 જોયા અને બંનેના એક એક એક્ઝામ્પલ લઈ લેતા. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે sp3d અને sp3d2 વિશે વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.